પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે આ હિરણાક્ષ દૈત્ય હતો, આ દૈત્ય કઈ રીતે થયા? એટલે સુખદેવજી મહારાજ વિસ્તારથી કથા કરતા કહે છે કે દિતિના પુત્ર એટલે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. એક વખત સંધ્યા સમયે દિતિ સ્ત્રી હઠને વશ થઈ અને કામ ભોગવવા વશ થાય છે. કશ્યપ ઋષિ કહે છે, દિતિ તમે આ ખોટું કરો છો, પણ છતાંય દિતિ એની સ્ત્રી હઠને પકડી રાખે છે. પણ કશ્યપ ઋષિ કહે છે, દિતિ આજ તે મારી વાત નથી માની ને, આનું પરિણામ ખરાબ આવશે. અંતે તો દિતિને પસ્તાવો થાય છે, પણ કશ્યપ ઋષિ શાપ આપે છે કે તમારા ગર્ભમાંથી જે બાળક પ્રગટ થશે ને એ દૈત્ય હશે. પણ અહીંયા દિતિને પસ્તાવો થાય છે, માટે કશ્યપ ઋષિ એક વરદાન પણ આપે છે. આ બે દૈત્ય તો હશે, પણ એના દીકરાનો દીકરો છે ને એ ભગવાનનો મહાન ભક્ત થશે. આ ભક્ત કોણ? પ્રહલાદજી. આ બે રાક્ષસો દૈત્યો જ્યાં સુધી રહ્યા ને ત્યાં સુધી આખી પૃથ્વીમાં હલચલ મચાવી દીધી હતી. બધે અનિષ્ટ જ થાય. અહીંયા માતા દિતિ વિચારે છે કે હવે શું કરવું. એને તો ખબર જ હતી કે મારા ગર્ભમાં જે બાળક છે એ તો દૈત્ય જ છે, પણ મારા દીકરાનો દીકરો છે ને એ ભગવાનનો ભક્ત થશે. માટે થોડાક સમય વીતે છે અને હિરણાક્ષ અને હિરણ્યકશ્યપનો જન્મ થાય છે. પણ આ હિરણ્યકશ્યપને વાત યાદ હોય છે કે મારા ભાઈને છે ને આ વરાહ ભગવાને માર્યા હતા. માટે ભાઈનું વેર લેવા માટે ઈ પણ નારાયણ હારે યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. પણ આ મનુ રાજાને અને શત્રુપા રાણીને બે દીકરા પ્રિય વ્રત અને ઉતાનપાદ, 3 દીકરી આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. દેવહૂતિના લગ્ન કંદર્પ ઋષિ સાથે થયા છે. પણ કહેવાય છે કે એવી પવિત્રતાથી એને આ સંસારને ભોગવો કે એને ત્યાં ખુદ કપિલ ભગવાનને જન્મ લેવો પડ્યો. આ કપિલ ભગવાન એટલે કોણ? સ્વયં નારાયણ. કંદર્પ ઋષિ માં દેવહૂતિ આ બે ગૃહસ્થાશ્રમનું નિયમોથી પાલન કરે છે. થોડો સમય વીતે છે, એમના ગર્ભમાં ખુદ કપિલ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. કપિલ નારાયણ ભગવાન બોલીએ કપિલ નારાયણ ભગવાન